સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પાણી ના મળતા વૃંદાવન પાર્ક સોસાયટીની મહિલાઓ પાલિકા ખાતે દોડી આવી હતી। પાલિકા ખાતે દોડી આવેલ મહિલાઓ દ્વારા પાણી આપોની માંગ સાથે પાલિકા સંકુલમાં માટલા ફોડી વિરોધ કર્યો। છેલ્લા 3 દિવસથી પાણી ન મળતા મહિલાઓ પાલિકા ખાતે દોડી આવી હતી। પાલિકામાં કોઈ જવાબદાર અધિકારી સાંભળવાવાળું ન હોય રોષે ભરાયેલ મહિલાઓએ પ્રાંતિજ પાલિકાને તાળો માર્યો છે। પ્રાંતિજ પાલિકા દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરતા પ્રાંતિજ પોલીસ પાલિકા ખાતે દોડી આવી હતી। પાણી સમસ્યાને લઈને પાલિકામાં રજૂઆત કરવા આવેલ મહિલાઓએ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી હતી। બોલો શું તકલીફ હતી? અમારે છેલ્લા ઘણા સમયથી મતલબ 2 થી 3 મહિનાથી 5 દિવસ અને 4 દિવસ સુધી પાણી ના આવે। પાણીના ફોન કરીએ એટલે પ્રમુખ ઉઠાવે નહીં। બીજી વસ્તુ કે મેડમનો નંબર અમારી જોડે છે જ નહીં। મહિલા પ્રમુખ હોવા છતાં એમના મિસ્ટરને અમારે વારંવાર ફોન કરવો પડે। એ કે આજે કામ થઈ જશે, કાલે કામ થઈ જશે। પાણી છોડવાવાળાને પૂછીએ તો સાંજે નહીં આવે, તું સવારે આવશે, સવારે એમ કરતા 4 દિવસ થયા। આને અઠવાડિયા પહેલા ગયા અઠવાડિયા બી 5 દિવસે પાણી આવ્યું। એના પહેલા બી 15 દિવસે ને 15 દિવસે મોટરો બગડી જાય છે। તો શું નગરપાલિકા ખાલી ખમશે? દેવાદાર છે, પૈસા નથી તો કબૂલ કરો કે અમે દેવાદાર થઈ ગયા છીએ। વારે વારે રેલવે સ્ટેશન ની આ ભજગઢ વૃંદાવનમાં ના ગટરો સાફ થાય ના પાણી આવે। આખા રેલવે સ્ટેશનમાં પાણી નથી આવતું અને વૃંદાવનમાં તો અવારનવાર પાણી નથી આવતું। અમારી 2 સમસ્યાઓ છે। કેવી 2 સમસ્યાઓ? એક તો પાણીમાં ડૂબી મરો, અને બીજું કે પાણી વગર તરફડીને મરો। એટલે 2 વસ્તુ માટે અમારે ડૂબી મરવાનું। પાણીમાં અમારા ઘરમાં પાણી ઘૂસી જાય। નગરપાલિકા કોઈ સ્વચ્છતા નથી રાખતી। વેરો ભરવા આવી જાય તરત વેરો ના ભરીએ તમારી પર એક્શન લેવાય, નોટિસો મુકાય। તો તમે લોકો કામ નથી કરતા તો તમને કઈ નોટિસ આપીએ? કંટાળીને અમારે અહીંયા તાળું મારવું પડ્યું કે નગરપાલિકા કશું કામ કરતી નહીં તો તાળા મારી દો નગરપાલિકાના। શા માટે નગરપાલિકા પ્રમુખ હાજર નથી, કોઈ કર્મચારી જવાબ આપવા હાજર નથી। ચીફ ઓફિસર સાહેબને ફોન કર્યો, એમને બી પણ ફોન ના ઉપાડ્યો। તો કરવાનું શું? અમે ક્યાં સુધી પાણી વગર બેહી રહ્યા ચોમાસામાં? અને અમારી સોસાયટીમાં ગંદકી પારાવાર છે। ગટરો ચોમાસું આવે પહેલા ગટરો સાફ કરવી પડે। એક પણ ગટર સાફ કરી નથી। પાણીનો નિકાલ જ નથી। પાણી ભરાય એટલે ગટરો બ્લોક થઈ જાય। અને કઈ સાધન મંગાવીએ એટલે એમ કે છે કે અમારી જોડે સાધનો નથી। તો નગરપાલિકા ચાલે છે કેવી રીતે? સાધનો નથી, સુવિધાઓ નથી, અમારી જોડે ટેક્સ લેવો। આ નગરપાલિકા કશું કામ નથી કરતી। બીજો પ્રશ્ન ગામનો, હમણાં 4 દિવસ પહેલા 3 દિવસ થયા લગભગ મેં ટીવીમાં જોયું 15 માણસોના આખલાએ ઘાયલ કર્યા। શું આ નગરપાલિકામાં નથી આવતું? રખડતા ઢોરોને પકડવાના, આ રખડતા ઢોર કોકને મારી નાખશે, કોઈના ઘરનું માણસ, કોઈનો પરિવાર છિન્ન ભિન્ન થઈ જશે તો નગરપાલિકા ઊભી થશે, જાણશે કેટલા 15 માણસોને ઘાયલ કર્યા છે। એ પછી પણ કાલે જુલુસ નીકળી, એમાં પણ આખલો દોડ્યો। તો નગરપાલિકાનું કામ શું છે? આ ખાડા કાન કરવા કે જીટીની બેસી રહું? અને ભાજપ તો વિકાસ વિકાસ, આ ગાંડો ગંથ વિકાસ જોવા જ ના મળ્યો। આ વિકાસ ગોંડો ક્યાં છે? વિકાસ અમે વિકાસ જ ના જોયો ક્યાંય। વિકાસ હોય તો અમે તાળું શું કામ મારતા? રોડ નથી બનતો, પેટનું પાણી નહીં આવતું એમનું, આ ખાડા કાન કરા। સાંસદ મેડમ તો 24 કલાક ફેસબુક ઉપર, ટ્વિટર ઉપર, ઇન્સ્ટા ઉપર મેડમ તો ચાલતા રોડ બતાવો, રસ્તા બતાવો। મેડમ તમે જ્યાં રહો છો ને સ્થાનિક, એમાં જો રોજ તમે નીકળો છો બહાર, આમ અમદાવાદ જવા નીકળો છો ને આમ હિંમતનગર જવા નીકળો છો, તો તમે શોભના મેડમ જરા આંખો ખોલીને જુઓ અમારી પરિસ્થિતિ શું છે। અને જ્યારે તમે કોંગ્રેસમાં હતા ને ત્યારે તમને આ પરિસ્થિતિ બહુ જ સરસ રીતે દેખાતી હતી કે ભાઈ વિરોધ કરતા હતા તમે, અને તમે સત્તાવારની અંદર બેસી ગયા જ્યારે સત્તા પક્ષમાં, એટલે તમને વિરોધ નહીં દેખાતો, તમને રોડ રસ્તા નહીં દેખાતા, કોઈ જાતનો વિકાસ નથી। એટલે આજે વૃંદાવનની બધી લેડીઝો ભેગી થઈ અને નગરપાલિકાની અંદર અમે આ કહેવા માટે આવ્યા છે કે ભાઈ પાણી આપો, ને નહીં આપે અને તાત્કાલિક વ્યવસ્થા નહીં થાય તો આનાથી જ્વલંત આંદોલન થશે।